नमस्कार मित्रों, 20मो दाखलो द्विघात समीकरणनो छे लेम्बडा स्क्वेर प्लस 1x स्क्वेर माइनस 4 लेम्बडा एक्स प्लस 2 इक्वल टू 0 ना अंतराल 0-1 में मात्र एक ज उकेल होय तो लेम्बडानी रेंज करेली थाय। द्विघात समीकरणनो प्रमाण में सरल दाखलो कही शकाय, केम के आकृति दौरो तो तमने कन्फर्म कई कंडीशन आवशे ते थशे। 0 થી 1 में एक बीज छे एवुं आपेलुं छे। 0 1 तो द्विघात समीकरणनो आ जे समीकरण जेनो आलेख थाय तो आ टाइपनो थई शकाय। गमे ते पछी टूंकमां शेप आ टाइपनो थाय ने 0 થી 1 ની વચ્ચે બીજ છે તે કન્ડિશન આની એવી થાય તો આ જો આ નીચે થશે આ વસ્તુ, આનું મૂલ્ય કેટલું થાય તો f(0) થાય અને આ કેટલું થશે f(1). તો આ કન્ડિશન આધારિત અહીં શરત કઈ થાય તો શરત એવી બને કે f(0) * f(1) આ ગુણાકાર ઓલવેઝ લેસ ધેન 0 થાય, કેમ કે આ નેગેટિવ થશે ને આ કેવું થશે પોઝિટિવ। ગમે જે આલેખ તમારે થતો હોય 0 થી 1 ની વચ્ચે બીજ હોય એટલે અહીંથી પસાર થાય 0 તો એક બ્રાન્ચ તો ફરજિયાત અહીંથી પસાર થશે જ, એટલે આ 0 આ નેગેટિવ થાય આ પોઝિટિવ। બીજ ગમે ત્યાં હોઈ શકે, આ ટાઈપની બ્રાન્ચ હોઈ શકે, આ ટાઈપની હોઈ શકે કે આ ટાઈપની હોઈ શકે। બંને કેસમાં f(0) નેગેટિવ થાય, f(1) પોઝિટિવ થતું હોય તો બંનેનો ગુણાકાર આ કન્ફર્મલી કેવો થશે લેસ ધેન 0। તો f(0) એટલે આપણે સમીકરણ આવી રે છે તેમાં 0 મૂકું તો આ 0 -0 + 2 અને f(1) આ 1 મૂકું તો પેલું થશે લેમ્બડા સ્ક્વેર પ્લસ 1 -4x બરાબર 1 એટલે -4 લેમ્બડા પ્લસ 2 લેસ ધેન 0। તો કેટલા થઈ ગયા 2 ટાઈમ લેમ્બડા સ્ક્વેર -4 લેમ્બડા, બે તો સામેની બાજુ 0 થશે તો આના અવયવો પડે 3 ગુણ્યા 1 એટલે તો લેસ ધેન છે તો લેમ્બડાની રેન્જ કેટલી થઈ ગઈ લેમ્બડા બિલોંગ્સ ટુ 1 2 3। આના પછી લેમ્બડા 1 આવશે, આના પછી 3 આવશે, લેમ્બડાની રેન્જ કેટલી થશે લેમ્બડા બિલોંગ્સ ટુ 1 2 3 એટલે કયો ઓપ્શન થાય ડી થશે। તો દ્વિઘાત સમીકરણ બીજના સૌથી વધારે પ્રશ્નો પૂછાય, એકબીજા અંતરાલમાં હોય કે એની બહાર કે અંદર, એ 5-1 આલેખ છે જો વ્યવસ્થિત કરેલા હોય તો દાખલો કન્ફર્મલી એટેન્ડ કરી શકો। પ્રમાણમાં ઈઝી અને વારંવાર પૂછાય પણ છે। 21મો દાખલો ન્યુમેરિકલ છે, એટલે કે કોઈ સંખ્યા કે જવાબ આવશે તો y બરાબર x ના બિંદુ c e⁻c બિંદુ આગળનો સ્પર્શક અને આ પરવલય y² બરાબર 4x ના બિંદુ 1 2 આગળનો અભિલંબ x અક્ષ પર છેદે તો c ના યામ બિંદુ c કેટલું હોઈ શકે। તો આનો જે સ્પર્શક છે એનું સમીકરણ શોધીશું, આનો અભિલંબનું સમીકરણ। બંને છેદે થી ક્યાં તો x અક્ષ પર છેદે છે, મેઇન કન્ડિશન એ એટલે બંનેમાં y0 મુકતા x એમ કોઈ મળશે એની બંને એકમાં જો આમાં તો ડાયરેક્ટ મળશે અને આમાં c સ્વરૂપે મળશે અને બંનેને સોલ્વ કરશું એટલે તમને ઉકેલ મળે। y બરાબર e⁻x પરથી dy/dx e⁻x માટે c e⁻c આગળ સ્પર્શકનું સમીકરણ y - y1 એટલે e⁻c એમ માટે આનો સ્પર્શકનો ઢાળ એમ કહીએ તો કેટલો થાય, સ્પર્શકનો ઢાળ કહીએ તો dy/dx ક્યાં બિંદુ આગળ છે તો c e⁻c x બરાબર છે ને y બરાબર મૂકો તો એ કેટલો થશે e⁻c। તો y - y1 = m તરીકે કોણ છે e⁻c x - x1 બિંદુ કોણ છે c। હવે જે આ સ્પર્શક છે જે x અક્ષ પર
एक्स अक्ष ने छेदे छे, कारण के आ बने क्या एक्स अक्ष पर छेदे माटे y बराबर 0 मूकता y बराबर 0 मूकू तो माइनस e रेस टू c बराबर e रेस टू c x माइनस c, तो माटे -1 बराबर x माइनस c माटे x અહીંથી કેટલા મળ્યા c આ બાજુ આવશે c માઇનસ 1। બીજું જોઈએ, બીજો વક્ર હતો y² બરાબર 4x માટે 2y dy by dx કેટલા થઈ ગયા 4 માટે dy by dx 2/y માટે સ્પર્શકનો ઢાળ क्या बिंदु आगळ लेवानो x बराबर 1 ने y बराबर 2 तो 2 ना छेदमां y કેટલા મૂકવાના 2 માટે અહીંયા સ્પર્શક નથી માંગ્યો, શું માંગ્યો છે અભિલંબ, તો અભિલંબનો ઢાળ તો વિરોધીનો વ્યસ્ત થાય એટલે -1 1 ના છેદમાં એટલે કેમ કે સ્પર્શકનો ઢાળ ગુણ્યા અભિલંબનો ઢાળ ગુણાકાર -1 માટે અભિલંબનું સમીકરણ y માઇનસ y1 આનું કયો બિંદુ છે 2 બરાબર m આનો ઢાળ કેટલો હતો -1 x માઇનસ x1 જે x અક્ષને છેદે છે, x અક્ષને છેદે એટલે y બરાબર 0 મૂકીએ તો -2 બરાબર -x માઇનસ માઇનસ +1 તો x બરાબર કેટલા થઈ ગયા 3 થઈ ગયા। તો અને બંનેનું કોમન બિંદુ એક જ છે, બંને x અક્ષમાં અલગ અલગ નથી, x અક્ષ પર બંને છેદે છે તો બંને સરખાવે કેમ કે આ જે x અક્ષ હશે એવું થાય કે ધારો કે પેલો એક સ્પર્શક હોય તો અહીંયા છેદતો હોય તો અભિલંબ અહીંયા છેદતો હોય તો બિંદુ તો કોમન થઈ ગયેલું, તો અહીંથી એક જે હતો એ જ આનો x થશે માટે સરખાવતા c -1 બરાબર 3 તો c બરાબર 3 ને કેટલા થશે 4, તો c નું મૂલ્ય કેટલું થાય 4 થશે। મેઇન રકમ એ સમજે ને x અક્ષ પર બંને છેદતા હતા બિંદુ કેવું હતું કોમન, એટલે આ બંને એક અહીંથી મેળવ્યો એક અહીંથી મેળવ્યો અને પછી બંનેની સરખામણી કરી। થ્રીડીનો એક પ્રશ્ન છે ને એકદમ સ્ટાન્ડર્ડ મેથડ છે। જ્યારે આપણે અને જેના લેક્ચર લેતા ત્યારે આપણે કીધેલું કે બારના બિંદુમાંથી દોરેલા લંબપાદના દાખલા મોસ્ટ ફેવરિટ છે, લગભગ તમે આ સિઝનના 10 પેપર 10માંથી 4 કે 5 પેપરમાં આ દાખલા હોય છે, એટલે 3Dનો આ દાખલો ખાસ કરી નાખવાનો, લંબપાદનો કન્સેપ્ટ થતો હોય તો શું છે તો રેખા r બાર I વત્તા લેમ્ડા I પ્લસ જે લેમ્ડા બિલોંગ્સ ટુ r, બીજો r માઇનસ જે પ્લસ મ્યુ જે માઇનસ કે મ્યુ બિલોંગ્સ ટુ r ને સમાવતા સમતલ p પર બિંદુ m 101 માંથી દોરેલા લંબનો લંબપાદ આલ્ફા બીટા ગામા છે, તો 3 આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા। તો અહીંયા પેલા સમતલ આ બે રેખાઓ છે સમાંતર તો નથી એટલે છેદતી રેખાઓ છે એને સમાવતું સમતલ p મેળવવું પડશે અને p નું સમીકરણ મળે એમાં 101 માંથી દોરેલા લંબનો લંબપાદ આપેલો છે આલ્ફા બીટા ગામા, તો આપણને આલ્ફા બીટા ગામા મળી જશે, તેના પછી 3 ટાઈમ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા મળશે। તો જોઈએ તો એ સમતલ p નું સમીકરણ તો સમતલ બે રેખાઓને સમાવે છે, તેનું સમીકરણ પહેલી રેખા પરનું આ બંનેનું છેદબિંદુ ધારો કે આ બિંદુ લઈ શકો અને આ બંને સમીકરણ તો સમીકરણ આવું થાય, ધારો કે આ બિંદુ લીધું તો કેટલા થાય x માઇનસ 1 y માઇનસ 0 z માઇનસ 0। અહીંયા કોઈ પણ બિંદુ તમે આ પણ લઈ શકો આ પણ લઈ શકો, જવાબ સરખો જ આવશે। બીજો એની નીચે પહેલી રેખાની દિશા તો 1 1 0, બીજી રેખાની દિશા તો 0 1 -1,
કેમ કે બે રેખાને સમાવે છે સમતલ અને બંને રેખાઓ છેદે છે, તો આ બંનેની દિશા એના ક્રોસ પ્રોડક્ટની દિશા જેટલો આનો લંબ થાય, કેમ કે n બાર આને લંબ છે તો આ એક દિશા બંનેનો ક્રોસ પ્રોડક્ટ n બારની દિશા થાય, આનું બિંદુ લઈ શકો. તો સમતલ P નું સમીકરણ x-1 સાથે -1 -0, બીજું -y સાથે r ને કોલમ કાઢું તો -1, પ્લસ z સાથે r ને કોલમ કાઢું તો 1 = 0. તો P નું સમીકરણ થશે -x +1 +y એટલે કે x -y - z -1 = 0. આ સમતલનું સમીકરણ થઈ ગયું. કોનું? તો આ બંને રેખાઓને સમાવતા સમતલનું સમીકરણ. x નેગેટિવ હોય તો પોઝિટિવ, પોઝિટિવ ને નેગેટિવ. હવે એવું છે કે આ સમતલ પર ધારો કે આપણને આ સમતલ મળી ગયેલું છે, આના પર બહારનું બિંદુ કોઈ એમ હતું, એમાંથી દોરેલા લંબનો લંબપાદ q આપેલો છે. તો બહારના બિંદુમાંથી ધારો કે x1, આ ફોર્મ્યુલા છે, x1 y1 z1 માંથી દોરેલા લંબનો લંબપાદ આલ્ફા બીટા ગામા હોય અને સમતલનું સમીકરણ ax + by + cz + d = 0 હોય તો આની ફોર્મ્યુલા હતી એક અગાઉ આપણે આ લેક્ચરમાં ડિસ્કસ કર્યું, તો પણ લખું કે આલ્ફા -x1 બાય a બીટા -y1 બાય b ગામા -z1 બાય c = -p1 એટલે સમતલના સમીકરણમાં કિંમત મૂકી દેવાની એની છેદમાં a² b² c². તો એની ફોર્મ્યુલા છે. તો અહીંયા મૂકીએ તો અહીંયા જો આલ્ફા x1 y1 z1 આ છે, લંબપાદ તો આલ્ફા બીટા ગામા જ હતો, તો સૂત્ર આ જ વાપરું. માટે આલ્ફા -x1 તરીકે કોણ છે? 1. જે બિંદુમાંથી આમ દોરેલા 1 એ તરીકે આનો સહગુણક 1. બીટા માઇનસ આ બિંદુ કોણ થાય? 0. છેદમાં આનો સહગુણક -1. ગામા -1 આનો સહગુણક -1 ઇઝ ઇક્વલ ટુ -p1 એટલે સમતલના સમીકરણમાંની કિંમત મૂકવાની. તો x ની જગ્યાએ 1 -0 -1 છેદમાં a² + b² + c². તો આના સમીકરણમાં a બરાબર 1² b એટલે -1² અને c એટલે માઇનસ. આ લંબપાદના એને લંબ અંતર માંગ્યો તો આગળ 2 આવશે. એ આગળ એનું પ્રતિબિંબ માટે લેવું હોય તો અહીંયા શું કરી નાખવાનું? ફક્ત 2. બંને ફોર્મ્યુલા આપણે જીના જે લેક્ચર છે એમાં ડિસ્કસ કરીને એના દાખલા પણ છે, પણ આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો, આનો વારંવાર પૂછાતા પ્રશ્નો આવે છે. તો કિંમત મૂકીએ એટલે આલ્ફા બીટા ગામા મળશે આપણને. તો આલ્ફા -1 છેદમાં માઇનસ માઇનસ એટલે -બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઉપર લીધો -ગામા +1 અને ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? આ 1 ને 1 તો ઉડી ગયા -1 ને પ્લસ એટલે +1 થશે અને છેદમાં કેટલા થાય? 3. તો પેલું સરખાવો તો આલ્ફા બરાબર 1/3 +1, બીટા બરાબર -1/3, ગામા બરાબર 1 - 1/3. કેમ કે ગામા સામેની બાજુ પ્લસ થાય તો 1/3. તો આલ્ફા બરાબર 4/3, બીટા બરાબર -1/3, ગામા બરાબર 2/3. માટે 3 ટાઈમ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા, તો 3 ટાઈમ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇઝ ઇક્વલ ટુ 3 ટાઈમ 4/3 -1/3 પ્લસ 2/3. તો 3 × 4 - 1 3 ને 2 5/3, 3 ને 3 કેન્સલ તો કેટલા વધે? 5. તો આનો આન્સર કેટલો થશે? 5. ન્યુમેરિકલ એટલે કોઈ જવાબ આવે
જો તમે આ શોર્ટ ટ્રિક ન વાપરો તો દાખલો લાંબો થાય. મેથડ તો આપણે ગુજરાત બોર્ડમાં આવે જ છે, કઈ રીતે મેળવાય, ઘણા દાખલા છે. અને જો આ ફોર્મ્યુલા ન વાપરો એટલે આ બે ફોર્મ્યુલા ખાસ રાખવાની. એક આ લંબપાત પૂછાય છે ને બીજું એનું જે પ્રતિબિંબ પૂછાય ઇમેજ વાળા, એમાં તો ફક્ત આગળ જઈ 1 તો ત્યાં -2 વડે ગુણવાનું. એટલે આ શોર્ટ ટ્રિક ખબર હશે દાખલો બહુ ઈઝી થાય.